વેલકમ ટુ ધ ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. જય શ્રી રામ. તો અમે બે આવી ગયા બસ સ્ટેન્ડ, બસમાં બેસી ગયા. તમને લાગશે જો આ બસ છે બધું ખાલી પડ્યું છે. તો અમે બે જણા જઈ જાય છે. આજે અમારી સવાર બગડી છે. અમે જતા હતા ટ્રેનમાં આવી ગયા બસમાં, ટ્રેન મિસ થઈ ગયા. અમારી ટ્રેન મિસ થઈ ગઈ છે એટલે હવે અમે ક્યાં જઈએ એ તમારા માટે સરપ્રાઈઝ છે. આપણે એક વ્યક્તિને મળવા જવાનું હોય, ખાસ વ્યક્તિ છે. એટલે ક્યાં જશું એ તમને રસ્તામાં કહેશું. તો મળ્યા આપણે પછી. વાગ્યા કેટલા? 10 વાગ્યા જો 10:09. અમે કહ્યું ના બેસી ગયા, 9:45 વાગ્યાનો બેસી ગયા બસમાં. હવે ફાઇનલી બસ ચાલુ થઈ ગઈ છે. તો કેટલા વાગે પુગાડે, ક્યારે પુગાડે કાંઈ ખબર નથી. તમને તો અમે નથી ખબર કે અમે ક્યાં જઈ. તમારા માટે સરપ્રાઈઝ છે. ગાઈઝ આપણે ઓલા ખટારામાંથી ઉતરી ગયા બસમાંથી, કંટાળી ગયા અમે. રાજકોટથી જુનાગઢથી અત્યારે કેશોદ પૂગ્યા. હજી અમે પાછા અમે રિક્ષામાં આવી ગયા અને અમે બેસી ગયા રિક્ષામાં. તમે જો થંબનેલ તો જોઈ જ લીધું હોય છે એટલે કંઈ જ દઉં. અમે ગીરમાં જઈએ. આપણે રિસોર્ટ છે મસ્તનું, ફાર્મ હાઉસ છે. કેના ફાર્મ હાઉસે જઈએ તમારે આખો અલગ જ વિડીયો આવશે. તો અત્યારે રિક્ષામાં જો ભાઈની રાહ હે, રિક્ષા ઉપડે એટલી વાર હે. વાગ્યા 2:45 થવા આવ્યા. જોઈ લો. હજી ભૂખ લાગી, જમ્યા બમ્યા નથી, કાંઈ નાસ્તો નથી કર્યો, કાંઈ જ કર્યું નથી. હવે ત્યાં જઈને વાળીએ જઈને નાસ્તો જમવાનું જ છે. હવે 4 કલાક બસમાં બેઠા હવે સવારના 10 વાગ્યાના આમ સમજી. એટલે હવે જમવાનું જ છે જઈને. તો મળ્યા આપણે વાળીએ જઈને. તો હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે સાસણગીરમાં પહોંચી ગયા છીએ. આપણે ફાર્મ હાઉસે પહોંચી ગયા. તો આપણે જેની રાહ હતી, આપણે જેની ત્યાં જવાનું હતું એને હું તમને મળાવું. આપણે કેની વાડીએ ગયા છીએ. તો આપણા યુટ્યુબર રમેશભાઈ કેમ છે ભાઈ? મજામાં? મજામાં. તમે કયો? બસ જોરદાર. ભાઈને આવવામાં થોડીક તકલીફ તો પડી છે કારણ કે ટ્રેન સુકાઈ ગઈ છે. ના એટલે પછી કેશોદ સુધી બસમાં અને કેશોદથી માળિયા સુધી રિક્ષામાં, ભાઈ માળિયાથી તેડી આવ્યો. ટ્રેન સુકાઈ ગઈ હતી એને લીધે થોડુંક થયું પણ પહોંચી ગયા ભાઈ છેલ્લે. અને આપણે આ રમેશભાઈની આપણે ફાર્મ હાઉસે આવી ગયા છીએ. જો તો ઘણા જણા આપણી વાડી. હા, અને આપણા ઘણા બધા ઇન્સ્ટામાં જોતા હોય છે કે મોબાઈલ ટાંકામાં નાખતા હોય, તો આ ઈ ટાંકો છે. ઘણા બધા જણા ઓળખતા હોય છે, ઘણા નહીં ઓળખતા હોય. એટલે આપણે ફાઇનલી આજે મળી ગયા છે રમેશભાઈને. જ્યારે પહેલી વાર મારું યુટ્યુબનું સ્ટાર્ટિંગ થયું હતું ત્યારે અમે પહેલી વાર મળ્યા હતા. વર્ષથી પહેલા ભક્તિનગર રેલવે સ્ટેશને મળ્યા હતા. આજે પાછા વર્ષ દિવસ પછી ભેગા થયા છીએ અને આપણે રમેશભાઈની વાડીએ આવી ગયા છીએ. તો હવે તમે ભાઈ આવ્યા છે તો આજ ટૂંકમાં એમ માનો ને કે મેં એને કીધું હતું કે ભાઈ રાત રોકાવાનો ટાઈમ લઈને જ આવજો તો મજા આવે. ટૂંકમાં કે આવ્યા ને ગયા એવી વસ્તુમાં મજા ન આવે. એટલે રાત રોકાવાનો ટાઈમ લઈને ભાઈ આવ્યા છે તો મજા આવશે ટૂંકમાં કે વાતું કરવા. અને બીજું આમાં એવું હોય કે યુટ્યુબનું ને એવું બધું, યુટ્યુબર કોઈ આમાં હોય ને તો વાતું કદાચ તમે એક ધારી 2 દિવસ કરો ને તોય ટૂંકી પડે, ખૂટે નહીં. એટલે ભાઈનો આગ્રહ હતો થોડુંક અમારે આવવું હતું તો બધું ભેગું થઈ ગયું છે. એટલે બસ હવે મોજ જ કરવાની. હવે અમે આજે આખી રાત આપણે મોજ જ કરવાની, ભાઈ આનંદ માણશું. તો અમે આ વખતે તો અમે 2 જ જણા આવ્યા છીએ. ભાઈ પાછા બધાને લઈને આવશું. મને તેમ હતું તમે આખું ગ્રુપ આવો છો તો થોડુંક ગ્રુપમાં બધા આડાવડા થઈ ગયા હતા. બધાને ટાઈમ નહીં હોય. એટલે આપણે પછી તમને હું વાળીને બધું બતાવું. તો આપણે મળ્યા. તો ગાઈસ, તો આપણે રાજકોટથી ગીર પહોંચી ગયા છીએ અને ગીરમાં આપણે ફાર્મ હાઉસે આવી ગયા છીએ રમેશભાઈની ત્યાં. તો હવે આપણે તમને આ બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ અને નેક્સ્ટ બ્લોગ આપણો પાર્ટ 2 આવશે, જે આપણે વાડીનો આખો વિડીયો હશે.
તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પાર્ટ 2 જોવાનું પણ ભૂલતા નહીં.